स्वामी फादर ने तुम्हारे पे पानी भरी तुम्हारे पानी तो बधाई भरते हुए से बना पानी लेकर आई तो सामने बैठा बैठा कुआ का होता ही बोल लगे એને તો બેન નસે નથી પછી લાવ જઈને પૂછો કે હે કે તમને શેનો પૂછો હે દ્વારકાધીશ કઈ સમજાતું નથી કેવી રીતે પૂછું અવાજ પણ જાણીતો હોય એવું લાગે છે ક્યારેક અવાજ સાંભળેલો પણ છે એવું મને થાય છે હિંમત રાખી લાવ જોઈને પૂછો કોણ છે એવું તો એને શું દુઃખ છે તો ઘરને આંગણે નહીં ઘરના ઓંગણે નહીં અને પાદર કાઢે આવી એકલી એકલી રડી રહ્યું છે માટે પાદો નિપને હારી પૂછું મારી બેન કોઈ બારેક પૂછી રહ્યો છે કોણ છે ક્યાં જવું હશે કદાચ મને અવાજ પણ સારી તો લાગે છે કુવાને કાઢે આજે બારેક બતાવો એ અમારી સ્ત્રીઓનો ધર્મ છે બાપુ હું એને માર્ગ બતાવી પછી પાણી પીવડાવું એવા પરદેશી પંખીડા પાડી જાય આવી પરદેશી પંખીડા તુકે મારવી અરે નગરીનું નામ પિંગલ ગઢ નગરી અરે નગરી મહારાજ કરે આ નગરીનું નામ પિંગલ નગરી છે પડિયા દાદા રાજ કરે છે ભાઈ બધી માર્ગો લાગો છો હવે ના ખૂબ તરસ લાગી હોય એવું લાગે છે વિના તરસ તો બહુ લાગી છે તો લે ભાઈ હું તમને પાણી પીવડાવું છું તમે પાણી પીઓ વિના પાણી પણ પીવું છે તરસ પણ બહુ લાગે છે
પણ એ તો પેલા કહે બેના કહો વિના પેલા કુવા કાચરે એક કાંતમાં આવ્યું રડવાનું કોઈ કારણ હોય એવું તો તારી માટે સામે દુઃખ છે. નહીં વિના મારી વાત નહીં કરો વિના કારણ હું કાંઈ રડતી નથી વિના એ તો આજ મને આંખમાં કચરો પડ્યો છે એટલે મારી આંખ ભરાઈ આવી છે. લો હું તમને પાણી પીવડાવું છું પાણી પીને મારી જાય. અરે બેના કહો ભાઈ જે આંખની અંદર કચરો પડ્યો હોય અને જે આંખ ભરાઈ આવે ને આંસુ આવે એ આંસુને પણ ઓળખે છે. જે હરખના આંસુ હોય બેન એને પણ ઓળખું છું અને જે દુઃખના આંસુ હોય એને પણ અમે ઓળખું છું. પણ આપણે તારા દુઃખના આંસુ છે પેલા એ તો કહે તને આવું સાનું દુઃખ છે ને? નહીં વિરાટ મને કોઈ વાતનું દુઃખ નથી. મારી વાત એક બાજુ રાખી દો લો ભાઈ પાણી પી અને તમે રસ્તે રવાના થાઓ. કદાચ એની જે મને ભાઈ કીધો હોય તો હવે આ વાત ન કરી તો તને તારા ભાઈના સોગંદ છે. નહીં 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 શા માટે સપની સાકરમાં બાંધો છો વિરાટ? શા માટે? આજ મારું દુઃખ જાણીને તમને કોઈ ફાયદો નથી વિરાટ. પછી સમજ્યા ઓછું સમજી જાઓ. બોલ બેના, તારું દુઃખ જાણીને કોઈ ફાયદો નથી એ વાત પણ તારી સત્ય છે. બરોબર છે વિરાટ. પણ દ્વારકાધીશ ને ટૂંકા હોય ને તારું દુઃખ જો મારા હાથે ભંગાતું હોય કદાચ મારા કાર્ય ઠાકર રાજા રામે પણ એટલે જ મોહિતો હોય કે જ્યાં આજે બેનનું દુઃખ તો બાંધીને પછી આપણે બેનને પેઢીને આવજો. વિરાટ તમે અહીં સુધી આવ્યા છો હા બેના, પિંગલગઢની અંદર કોઈ તમારા સગા સંબંધી રહે છે વિરાટ? હા બેના, હા પિંગલગઢની અંદર જે રાજા પઢિયારે એમના પુત્ર છે હા એમના પુત્ર પ્રતાપના સંગે જે બહેને છે ને એક મારી લાડકા સગુણાનું નામ સાંભળતા જ આપણું રુદન આવવાનું કોઈ કારણ હોય બેના? શું એવું તો થયું?